ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? સત્રાંત પરીક્ષાનું પ્લાનિંગ છે આપણે જાહેર કર્યું. એવી આશા રાખું કે બધા જ ખૂબ સારી તૈયારી કરતા હશો. પરીક્ષાના સિલેબસની વાત કરીએ તો અંગ્રેજીની અંદર સ્ટાન્ડર્ડ 9થની અંદર અત્યાર સુધીમાં આપણે જેટલા પણ લેક્ચર લીધા છે, જેટલું પણ વ્યાકરણ ચાલ્યું છે, જેટલું પણ પાઠ ચાલ્યા છે, એ બધું જ તમારી સત્રાંત પરીક્ષાની અંદર પૂછવામાં આવશે. પરીક્ષાની અંદર તમારું પેપર છે એ 50 ગુણનું હશે, જેની અંદર ગ્રામર અને યુનિટ બંને સેક્શન છે એ પૂછાશે. હવે આપણે પહેલું યુનિટ છે સ્વાધ્યાય પોથીની અંદર પૂરું કર્યું. મેં તમને કોણ કોને કહે છે અને ખાલી જગ્યા આ જાતે પૂરવા માટે કીધેલું. હવે આ વસ્તુ તમારે 4 યુનિટની અંદર કરવાની છે. ટેક્સ્ટબુકમાંથી પાઠનું ભાષાંતર તમને પરીક્ષાની અંદર પૂછવામાં આવશે. એટલે તમારી પાકી નોટ અથવા તો તમે જે બુકની અંદરથી રીડ કરો છો એ બુકની અંદર એક વખત તમારે ભાષાંતર છે એ લખી લેવું, તમારી જાતે જ લખવું, બરાબર? એની અંદર કોઈ સંદર્ભ લેવાની જરૂરિયાત નથી. પણ એક્ઝામની અંદર તમને ગુજરાતીનું અંગ્રેજી અને અંગ્રેજીનું ગુજરાતી આ બંને પ્રકારના ભાષાંતર છે એ પૂછવામાં આવશે. પછી છે ગ્લોસરી, તો એ પણ તમારે તૈયાર કરવાની રહેશે. એની અંદરથી સ્પેલિંગનો ગુજરાતી અર્થ અને ઇંગ્લિશ અર્થ, જેને આપણે નિયરેસ્ટ મિનિંગ અથવા ઓપોઝિટ મિનિંગ કહીએ છીએ, આ બધી જ ટૂંકમાં ટેક્સ્ટબુકની અંદર અને સ્વાધ્યાય પોથીની અંદર જેટલો પણ સમાવેશ થયો છે એ તમામ તમારે રીડ કરી લેવાનું છે. ક્લિયર? હવે આપણે યુનિટ નંબર 4 એની સ્વાધ્યાય પોથી છે આપણે ફિલઅપ કરીએ. તો પેજ નંબર 35 ઉપર 4થો યુનિટ છે કોલ ઓફ ધ હિલ્સ, એટલે કે ટેકરીનું આકર્ષણ. સ્ટોરી તમને બધાને ખ્યાલ જ છે, તેમ છતાંય એક વખત ભાષાંતર છે તમારે રીડ કરી લેવાનું, ત્યાર પછીથી સ્વાધ્યાય પોથી છે એ શરૂ કરવાની, જેથી કરીને તમને પ્રશ્ન જવાબ છે એ વાક્ય રચના સેટ કરતા ફાવે. પ્રશ્ન 1, વાય વોઝ ગોવિંદા વરીડ? ગોવિંદા શા માટે ચિંતિત હતો? તો જુઓ, પ્રશ્ન છે એ વાયથી છે, એટલે જવાબ શેનાથી આવશે? તો કે બીકોઝથી આવશે. હવે ગોવિંદા શા માટે ચિંતિત હતો? તો એનો જવાબ કઈ રીતે આવશે? તો કે અબોમિયાને એકલા અને ઉદાસ બેઠેલા જોયા એટલા માટે તે ઉદાસ હતો. તો જુઓ, પહેલી લીટીની અંદર આપણને ડાયલોગ આપેલો છે કે હે અબોમિયા લુકિંગ સેડ, વાય આર યુ સિટિંગ અલોન ટુડે, વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ. તો આ વસ્તુને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવી પડે અને પછી જવાબ લખવો પડે. આનો બેઠો જવાબ છે આપણને મળે નહીં. આપણે 8મામાં શું થતું હતું કે ઉપરથી બેઠે લીટી છે આપણે જવાબ તરીકે લખતા હતા. આપણે યુનિટ 1ની અંદર પણ થોડા ઘણા પ્રશ્નો છે એનો જવાબ છે આપણને તરત મળી જતો હતો. પણ જેમ જેમ યુનિટ એક પૂરું થશે ને એમ તમારી વાક્ય રચના થઈ થોડી ટફ બનતી જશે. હવે 4થા યુનિટની અંદર તમારે જાતે જવાબ છે એ બનાવવો પડે. તો જવાબની અંદર આપણે લખીએ, પહેલો જવાબ આવશે બીકોઝ. જવાબની શરૂઆત થાય એટલે પહેલો અક્ષર કેપિટલ આવશે. બીકોઝ અબોમિયા વોઝ સિટિંગ, વોઝ સિટિંગ એટલે કયો કાળ થાય? ચાલુ ભૂતકાળ. અલોન એન્ડ લુકિંગ સેડ. બીજો પ્રશ્ન, વેર ડીડ કલુઆ ગો? કલુઆ ક્યાં ગઈ હતી? ક્યાં ગઈ હતી? તો કે ટેકરી ઉપર. કલુઆ went to the hill. પ્રશ્ન 3, I have
હેવ લોસ્ટ હર. મેં તેણીને ગુમાવી દીધી છે. વાય ડીડ અબુ મિયા સે ધીસ. અબુ મૈયાએ આવું શા માટે કહ્યું? વાય એટલે શા માટે, ધીસ એટલે આ, સે એટલે કહ્યું. ડીડ આપેલું છે એટલે મૂળ ક્રિયાપદ આપેલું છે. તો અબુ મૈયાએ આવું શા માટે કીધું? કારણ કે કલુઆના પગલાંની છાપ એણે જોઈતી. કેવી રીતે જોઈતી? તો કે પર્વત ઉપર જતી. અને અબુ મિયા જાણે છે કે પર્વત પર એક વરુરૂપી રાક્ષસ રહે છે કે જે બકરીઓનો શિકાર કરી નાખે છે અથવા કોઈ પણ પ્રાણીનો શિકાર છે એ કરી નાખે છે. એટલા માટે અબુ મિયા છે એકદમ વિશ્વાસ સાથે કહી શકે છે કે મેં એને ગુમાવી જ દીધેલી છે. તો આપણે જવાબ લખીએ. અબુ મિયા સેડ ધીસ because he saw Kalua's footprints, પગલાંની છાપો, going up to the hill, going up to the hill. કારણ કે તેણે કલુઆના પગલાંની છાપ પર્વત પર જતી જોઈ હતી. એન્ડ the devil there, અને ત્યાં રહેતો રાક્ષસ must have killed her, અને ત્યાં રહેતા રાક્ષસે તેને મારી જ નાખી હશે. આવું કોને લાગે છે? તો કે અબુ મિયાને લાગે છે. પેરેગ્રાફ નંબર 2, પ્રશ્ન 1. વાય વોઝ અબુ ખાન ઇઝ ટીયર્સ. શા માટે અબુ ખાનની આંખોમાં આંસુ હતા? વાત કહેતા કહેતા એની આંખમાં આંસુ આવી જાય છે. શા માટે? તો કે કલુઆ છે એ દોરડું તોડી અને નાસી ચૂંટી હતી એટલા માટે. તો લખો જવાબ. અબુ ખાન વોઝ ઇઝ ટીયર્સ. અબુ ખાનની આંખમાં આંસુ હતા. બીકોઝ કલવા હેડ broken the string and disappeared in the night. Disappeared in the night. અને રાત્રિના સમયે અદૃશ્ય થઈ ગઈ. પ્રશ્ન 2. What did Abu Khan give Kalua to eat? અબુ ખાન કલુઆને શું ખાવા માટે આપતા હતા? તો જુઓ, he used to give her green juicy grass and tasty grains. આ તમારો જવાબ આવશે. તો અબુ ખાન gave Kalua green juicy grass and tasty grains. પછી પેરેગ્રાફ નંબર 3, પ્રશ્ન 1. ડિસ્ક્રાઇબ ધ ન્યૂ ગોટ. મેં પાઠ સમજાવ્યો ત્યારે તમને વાત કરી હતી કે ચાંદનીનું વર્ણન કરવાનું આવશે. હવે ન્યૂ ગોટ એટલે કોણ? ચાંદની. તો ચાંદનીનું વર્ણન આપણે કરવું પડશે. જુઓ,
This newborn was pretty white as snow, had little two horns and pair of lovely bright red eyes. આટલી વસ્તુ તમારે લખવાની થશે. ધ ન્યૂ ગોટ વોઝ, આપણને ન્યૂ ગોટ જ કીધું છે, ચાંદની એવું નામ નથી આપ્યું, એટલે આપણે ધ ન્યૂ ગોટ વોઝ આ જ રીતે લખશું. ધ ન્યૂ ગોટ વોઝ. હવે જે પેરેગ્રાફમાં આપેલું છે એ જ આવશે. પ્રિટી white as snow, had two little horns and a pair of lovely bright red eyes. આ થઈ ગયું ચાંદનીનું વર્ણન. વોટ ડીડ અબુ ખાન કોલ ધ ગોટ? અબુ ખાન બકરીને શું કહીને બોલાવતા? તો શું આવશે? ચાંદની. અબુ ખાન called the new goat as ચાંદની. પછી પેજ નંબર 36 ઉપર પેરેગ્રાફ નંબર 4 પ્રશ્ન 1. Who was ગોવિંદા? તો ગોવિંદા એ અબુ ખાનનો પાડોશી હતો. જવાબ લખો. ગોવિંદા વોઝ અબુ ખાન્સ. અબુ ખાન્સ લખો, અબુ મિયાસ લખો, બે સેમ જ છે. અબુ ખાન્સ નેબર. ફૂલ સ્ટોપ. પ્રશ્ન 2. વોટ વોઝ અબુ મિયા ડુઈંગ? અબુ મિયા શું કરતા હતા? તો જુઓ, he saw અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. અબુ ખાન છે એને એક પોતાના પરિવારના સભ્ય તરીકે જ જોતા હતા. તો લખો જવાબ. અબુ મિયા વોઝ talking to ચાંદની. ચાંદની સાથે વાતો કરી રહ્યા હતા. his only family member. જાણે કે તેના પરિવારનું એકમાત્ર સભ્ય હોય તે રીતે વાતો કરતા હતા. How did અબુ ચાચા look to ગોવિંદા? અબુ ચાચા છે એ ગોવિંદાને કેવા લાગતા હતા? અથવા ગોવિંદાને અબુ ચાચા કેવા લાગતા હતા? બકરી જ્યારે નવી આવી ત્યારે એના એક્સપ્રેશન્સ કેવા હતા? જુઓ જી, તો ઉપર જુઓ તમને ડાયલોગ આપ્યો છે. હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. હાઉસ લાઈફ ના, તમારું જીવન હવે કેવું છે? તમે ખુશ અને સ્વસ્થ દેખાવ છો. તો ગોવિંદાને અબુ ચાચા કેવા દેખાણા? ખુશ અને સ્વસ્થ. તો જવાબ આપણે લખીએ. અબુ ચાચા લુક્ડ happy and healthy to ગોવિંદા. ગોવિંદાને. પછી ચોથું. વાય વોઝ અબુ ચાચા હેપી? અબુ ચાચા શા માટે ખુશ હતા? તો જુઓ, હવે શું આવશે? I am the happiest person. ચાંદની has brought new life to me. હવે જુઓ, I am the happiest person. તો I am ના જગ્યાએ શું આવી જશે? He is.
તે શ્રેષ્ઠ સૌથી ખુશ વ્યક્તિ બની ગયા હતા. અને ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી, મારી માટે, એની જગ્યાએ શું આવી જશે? ટુ હિમ, તેમની માટે. સર્વનામમાં સામાન્ય ફેરફાર થશે, બાકી જવાબ છે એ ઉપર આપેલો જ છે. અબુ ચાચા વોઝ હેપી, આટલું તમને પ્રશ્નમાં આપેલું છે. આટલું કાઉન્સ કરી અને સીધું આપણે જવાબ છે બીકોઝથી શરૂ કરીએ. બીકોઝ ચાંદની had brought new life for him and Chandni loved a lot to him, અને ચાંદની પણ તેને પુષ્કળ પ્રેમ કરતી હતી. પેરેગ્રાફ નંબર 5, પ્રશ્ન 1. વોટ વોઝ અબુમિયા ટેલિંગ ચાંદની? વોઝ પ્લસ આઈએનજી કહી રહ્યા હતા. અબુમિયા ચાંદનીને શું કહી રહ્યા હતા? તો જુઓ, I was telling her the story of Kalwa's sad end at the bloodthirsty teeth of the devil on the hill. આ જવાબ છે એ આવશે. તો શરૂઆત આપણે કરીએ તો તમને ઉપર લીટીની અંદર અબુમિયા ટેલિંગ ચાંદની આટલું આપ્યું છે. હવે અબુમિયા પછી વોઝ મૂકી દો એટલે આખો આપણો જવાબ તૈયાર થઈ ગયો. શું? અબુમિયા વોઝ ટેલિંગ ચાંદની. હવે સીધું આપણે જવાબ લખીએ અબાઉટ કલવાસ સેડ એન્ડ, કલવાના દુઃખદ અંત વિશે. And at the teeth of the devil on the hill. અને ટેકરી પરના રાક્ષસના દાંત વિશે વાતો કરતા હતા કે આ રાક્ષસના દાંત છે એ લોહી તરસ્યા છે, મતલબ જે કોઈ ટેકરી પર જાય છે એનો શિકાર કરી નાખે છે. એકોર્ડિંગ ટુ અબુ ચાચાના મત અનુસાર, એકોર્ડિંગ ટુ એ ફ્રેઝ છે, મુહાવરો છે. ના મતાનુસાર, અબુ ચાચાના મતાનુસાર, વાય વુડ ચાંદની નેવર લીવ હિમ, ચાંદની ક્યારેય તેને છોડીને જશે નહીં. આવું અબુ ચાચાના મતાનુસાર છે. શા માટે? તો કે ચાંદની વુડ નેવર લીવ હિમ બીકોઝ સી વોઝ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ હિમ. જુઓ, પેરેગ્રાફ નંબર 3 એની અંદર આપ્યું છે ચાંદની વિલ નેવર લીવ મી, સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી છે. આ જવાબ આપણે અહીંયા લખવાનો છે. તો જવાબ આપણે કઈ રીતે લખશું? એકોર્ડિંગ ટુ અબુ ચાચા, પછી વુડ ચાંદની આવું આપેલું છે ને, એના બદલે આપણે શું લખશું? ચાંદની વુડ નેવર લીવ હિમ, પછી આવશે બીકોઝ. તમને 3 લીટી આપેલી છે એટલે 3 લીટીમાં જવાબ છે એ આપણે લખવાનો થશે. એકોર્ડિંગ ટુ અબુ ચાચા આટલું તમે અંડરલાઈન કરી લ્યો, એ બેઠે બેઠો જ આવશે. પછી લખીએ આપણે ચાંદની વુડ નેવર લીવ હિમ બીકોઝ. હવે અહીંયા બકરી માટે શી શબ્દ વાપરેલો છે. તમને એવું થશે કે પ્રાણી માટે ઈટ સર્વનામ વપરાય છે, પણ અહીંયા ચાંદની માટે શી અને હર આ બંને સર્વનામો છે એ ઉપયોગ
કરેલા છે, એટલે જ્યારે જવાબ લખો ને ત્યારે ખાસ ધ્યાન રાખવું, ઇટ નથી વાપરવાનું આપણે. આગળ, શી વોઝ અન્ડરસ્ટેન્ડિંગ and happy with him. અહીંયા તમારે બીજી વખત હિમ ન લખવું હોય તો અબુમિયા આવું તમે લખી શકો. પ્રશ્ન 3. વોટ વોઝ ગોવિંદા શ્યોર અબાઉટ? ગોવિંદા અબાઉટ શાના વિશે શ્યોર વિશ્વાસ ધરાવતો હતો? શાના વિશે વિશ્વાસ ધરાવતો હતો જોજી? તો ગોવિંદા સેડ આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. એના પછીની લીટી I am sure ચાંદની will accompany you till your last breath. ગોવિંદાની વિશ્વાસ હતો કે ચાંદની છે એ તેને જેના છેલ્લા શ્વાસ સુધી સાથ આપશે. તો આપણે કઈ રીતે જવાબ લખશું? ગોવિંદા વોઝ શ્યોર. એક વસ્તુ ખાસ પરીક્ષા લક્ષી અને સૂચના કહી શકાય. જ્યારે તમે પરીક્ષાની અંદર કોઈ પણ પ્રશ્નનો તમે જવાબ લખો છો ને ત્યારે સૌથી પહેલાં તમારે પ્રશ્નનું ગુજરાતી કરી લેવાનું. જે કાળમાં પ્રશ્ન હોય એ જ કાળમાં જવાબ આવશે. આ વસ્તુ પ્રાઇમરીથી મારા વિદ્યાર્થીઓને તો ખ્યાલ જ છે, પણ જે બધા નવા એડ થાય છે એને ખાસ સૂચના કે સૌથી પહેલાં તમારે પ્રશ્ન વાંચી લેવાનો 2 વખત, કયા કાળમાં પ્રશ્ન છે એ જોવાનું. ઘણી બધી વખત અમે પેપર જોઈએ એટલે એવું થાય કે પ્રશ્ન અલગ ટેન્સમાં હોય ને જવાબ પાછો વર્તમાન કાળમાં આવી જાય. બરાબર છે? પ્રશ્ન ભૂતકાળમાં હોય ને જવાબ ભવિષ્યમાં આવે. આવું ન થાય એટલા માટે તમારે સૌથી પહેલાં પ્રશ્ન વાંચવો. જો પ્રશ્નની અંદર ડુ ડઝ છે તો એ વર્તમાનનો પ્રશ્ન છે, જો ડીડ છે તો એ ભૂતકાળનો પ્રશ્ન છે, અને જો વિલ છે તો એ ભવિષ્યનો પ્રશ્ન છે. તમને પ્રશ્નમાં વોઝ પ્લસ આઈએનજી આપેલું છે તો એનો જવાબ એ જ રીતે ચાલુ ભૂતકાળનો પ્રશ્ન છે તેનો જવાબ એ ચાલુ ભૂતકાળમાં જ આવશે. આટલું જો તમે ક્લિયર રાખશો ને તો તમને જવાબ શોધી લીધા પછી સેન્ટેન્સ બનાવવામાં કોઈ જાતની તકલીફ નહીં પડે. ઘણી બધી વખત એવું થાય છે કે ઉપરની લીટી તમે મૂકી દો છો પણ એનો સર્વનામમાં ફેરફાર થતો હોય, ટેન્સની અંદર ફેરફાર થતો હોય, તો આ બધા નાના નાના ફેરફારોના કારણે તમારો જવાબ છે અડધો ખોટો પડે છે. એટલા માટે થઈને ખાસ કે પ્રશ્નનો કાળ તપાસવો, એટલે અડધું કામ તો આપણું ત્યાં જ પતી જશે. પછી તો કે જે તમારો પ્રશ્ન છે એની જ અંદર તમને અડધો જવાબ આપેલો હોય. અહીંયા એકોર્ડિંગ ટુ અબોમિયા આ જ વસ્તુ આપણે લઈએ તો એકોર્ડિંગ ટુ અબુ ચાચા આટલું જ આપણી પાસે તૈયાર છે. પછી વાય વુડ ચાંદની નેવર લીવ હિમ? તો ચાંદની વુડ નેવર આ રીતે જવાબ બનશે. આપણને અહીંયા જે કોઈ સહાયકારક વાપરવાનું છે ઓલરેડી આપેલું જ છે. ઇઝ આપેલું હશે, વોઝ આપેલું હશે, વિલ આપેલું હશે. જો ડોડસ આપેલા હોય તો આપણે જવાબ લખતી વખતે ક્રિયાપદને પ્રત્યય લગાડવા પડે. એટલે આ જોજો ખાસ. વોટ વોઝ ગોવિંદા શ્યોર અબાઉટ? એનો જવાબ આપણે લખીએ. ગોવિંદા વોઝ શ્યોર અબાઉટ. ગોવિંદા વોઝ શ્યોર અબાઉટ that ચાંદની would accompany અબુ ચાચા till એટલે સુધી his last breath તેમના છેલ્લા શ્વાસ સુધી. પેરેગ્રાફ નંબર 6. વોટ વોઝ ચાંદની એટ્રેક્ટેડ ટુ? ચાંદનીને શાનું આકર્ષણ હતું? શાનું હતું? તો જુઓ, ચાંદની વોઝ અટ્રેક્ટેડ ટુ ધ હિલ્સ. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ. એ લીટીને આપણે થોડી
બદલી અને અહીંયા જે જવાબ લખીએ, ચાંદની વોઝ attracted towards એટલે ની તરફ, the hill. સાથે સાથે શબ્દના ગુજરાતી પણ આપણે યાદ રાખવાના છે. What did ચાંદની like about the hills? ચાંદનીને ટેકરીઓ કઈ રીતે ગમતી હતી? ચાંદની like the beautiful hills with a refreshing breeze. રિફ્રેશિંગ એટલે તાજગી ભરી અને બ્રીઝ એટલે પવનની લહેરખીઓ. એન્ડ ગ્રીન ફિલ્ડ્સ તેણીને લીલાછમ ખેતરો, પવનની ઠંડી લહેરખીઓ અને સુંદર ટેકરીઓ ગમતી હતી. પ્રશ્ન 3, વાય કુડ ચાંદની નોટ ગો ટુ ધ હિલ્સ? ચાંદની શા માટે ટેકરી પર જઈ શકતી ન હતી? કારણ કે સી વોઝ ટાઈડ વિથ અ રોપ, તેને એક દોરડાથી બાંધેલી હતી. તો આપણે જવાબની શરૂઆત કરી દઈએ. બીકોઝ she was tied, આ પેસિવ વોઇસ છે પણ અત્યારે આપણે એની ચર્ચા ન કરીએ. with a rope, તેને દોરડાથી બાંધેલી હતી. ક્લિયર? પછીનો પ્રશ્ન, what did ચાંદની hate? ચાંદનીને શેનાથી નફરત હતી? તો ચાંદની hated the rope around her neck, તેણીના ડોકની આસપાસ જે દોરડું હતું તેનાથી તેને અણગમો કે નફરત હતી. વોટ ડીડ ચાંદની વોચ એવરી મોર્નિંગ? દરરોજ સવારે ચાંદની શું જોતી હતી? તો જવાબ લખો, એવરી મોર્નિંગ ચાંદની watched the hilltops shining in the tender sunlight. સૂર્યના કોમળ પ્રકાશમાં સ્નાન કરતી ટેકરીઓને જોતી હતી. આ રીતે જવાબ છે આવશે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પેરેગ્રાફ નંબર 7 થી જવાબ છે લખીશું. ત્યાં સુધી ગુડ બાય.